नमो नमो वाङ्मनसाति भूमये। नमो नमो वाङ्मनसैकभूमये। नमो नमो नन्तदयैकसिन्धवे। नमो नमो नन्तमहाविभूतये। भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं। व्रतदानतपःक्रियाफलम् सहजानन्द गुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः। एकाके वनवासी ने कठिन तपकारिणे श्री नीलकंठ वरणेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य कर्तुम अकर्तुम समर्थ इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, पवित्र धनुर्मास चाले छे। शिक्षापत्री भाष्यनी आपणे कथा जेनुं आपणे श्रवण करीए छीए। आजे तारीख छे 29/12/2021। श्लोक 35मो चाली रह्यो छे। अपमानो न कर्तव्यो गुरुणां च वरीयसाम्।
લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણામ અપમાનો ન કર્તવ્ય. સ્વામિનારાયણ ભગવાન વડતાલની પવિત્ર ભૂમિ ઉપર રહી આ શિક્ષાપત્રીનું આલેખન કરતા મને ન તમને સુખ થાય એવી આજ્ઞા કરે છે કે અમારા આશ્રિતોએ અપમાન ન કરવું. કોનું અપમાન ન કરવું? અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે આ લોકમાં પ્રતિષ્ઠિત માણસ હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી હોય, જેના હાથમાં તલવાર, ભાલો, તીરકામઠા, બે મોઢાવાળી હોય, બંદૂક હોય, આવા શસ્ત્રધારી કોઈ પણ મનુષ્યનું અપમાન અમારા આશ્રિતોએ કરવું નહીં. સુખી થવાનો આ એક રાજમાર્ગ છે. જેને સુખી થવું હોય એણે આમ તો કીડી જેવા જીવનું પણ અપમાન કરવું નહીં, એ પહેલી આજ્ઞા કરી છે. જીવનો તો અપમાન ન કરવો. હું તો એમ કહું, ચંપલ પહેર્યા હોય ને ચંપલનું અપમાન ન કરવું. એને ગમે એમ ઘા કરીને અહીં દર્શન કરવા ન આવું, લાઈનમાં સીધા મૂકવા. તમે એને એક આમ ઘા કરો ને એક આમ ઘા કરો. ચંપલનું અપમાન કરે એ ચંપલ પહેરનારાનું પણ કરે ખરા, એનું અપમાન ન કરવું. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એવો સમજાવે છે કે પુરુષોના 9 ગુરુ કહેવાય છે. પહેલી વાત એવી કરી, અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરીયેષામ. ગુરુનું અપમાન ન કરવું. ગુરુઓ એટલે જે વડીલો હોય એનું અપમાન ન કરવું. મનમાં થાય કે ગુરુ એટલે કોણ? તો શાસ્ત્રમાં 9 જણાને ગુરુના સ્થાને બતાવ્યા છે. એમાં પ્રથમ આચાર્યશ્ચ પિતા જ્યેષ્ઠો ભ્રાતા ચૈવ મહીપતિ માતુલ સ્વસુરસ્ત્રાતા માતામહ પિતામહો વર્ણશ્રેષ્ઠ પિતૃવ્યશ્ચ પુંચેતે ગુરવો મતા. પ્રથમ આચાર્ય જે હોય તે ગુરુ કહેવાય છે. આપણા સંપ્રદાયમાં યા ઇતર સંપ્રદાયમાં પણ સંપ્રદાયના આચાર્ય હોય છે, એને ગુરુ કહેવાય છે. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કીધું, તમારો સર્વનો આચાર્ય, ઉપદેષ્ટા, ગુરુ, ઈષ્ટદેવ એવો જે હું, તે મારા આચરણ પ્રમાણે તમારે આચરણ કરવું નહીં. બધાય શબ્દ મૂકી દીધા. કોઈને એમ થાય કે ઈષ્ટદેવના આચરણ પ્રમાણે આચરણ ન કરવું, પણ તમારા સર્વનો ઈષ્ટદેવ તો ખરો જ, ઉપદેષ્ટા, આચાર્ય, ગુરુ. એટલે આચાર્યને ગુરુ કહેવાય. આચાર્યનું અપમાન કરવું નહીં. આદર ન આપી શકો તો કાંઈ નહીં, મા બાપ, પણ એનું અપમાન તો ના જ કરવું. એ જ રીતે પિતાનું પણ અપમાન ન કરવું. કેવી સુંદર આજ્ઞા કરે, જો તો ખરા. વળી જ્યેષ્ઠ ભ્રાતા, મોટા ભાઈનું પણ અપમાન ન કરવું. મહીપતિ, રાજાનું અપમાન ન કરવું. માતુલહ એટલે મામાનું અપમાન ન કરવું. ક્યાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે અપમાન કર્યું? અપમાન કરવાની ના જ પાડીશ. કાલિદત્તનું ક્યાં કાંઈ અપમાન કર્યું? એ અપવાદ કહેવાય છે. અપમાન કરવું નહોતું, પણ જ્યારે વ્યક્તિ હદ વટાવી જાય, એટલો બધો અધર્મ ફેલાવી દે, પ્રજા ત્રાહી મામ પોકારી ઉઠે, અને એવા સમયે ભગવાનને આ ધરા ઉપર અવતાર લેવો પડતો હોય છે. સ્વસુરઃ, સુખી થવું હોય તો સસરાનું અપમાન ન કરતા, ના પાડી શાસ્ત્રમાં.
હવે તો રિવાજ આવી ગયો ને. કાલે જ અમારે એક યુવાન આવ્યો હતો, આમ તો રોજ આવે દર્શન કરવા, હમણાં એ ફેક્ટરું નાખે છે. મને કે હવે સસરા ન કહેવાય. તો એ ફોનમાં વાત કરતો, મેં કોની હારે વાત કરીશ? તો પપ્પાજી હારે. અરે મેં કીધું પપ્પાને આ જી હું લગાડ્યો ગુજરાતીમાં? મને કે પપ્પાને ખાલી પપ્પા કહેવાય અને સસરાને પપ્પાજી કહેવાય. અને હવે પપ્પાજીથી જ બોલાવવાના. અપમાન ન કરવું. ત્રાતા એટલે રક્ષકનું અપમાન ન કરવું. અને માતામહ એટલે નાનાનું અપમાન ન કરવું. અને પિતામહ એટલે દાદા. દાદા નાના, આમાં ખ્યાલ છે ને? હા. માતાના પિતા હોય એ નાના કહેવાય, આમ નાના નહીં હો. આ તો ધ્યાન રાખજો, શબ્દમાં એ શબ્દ વપરાય છે. અને પિતાના પિતા હોય તો એને દાદા કહેવાય છે. અને પિતૃવ્ય એટલે કાકા. આ નવ વ્યક્તિનું અપમાન ન કરવું શાસ્ત્રમાં કીધું છે. શાસ્ત્રમાં આમને ગુરુના સ્થાને એટલે વડીલના સ્થાને ગણ્યા છે. હંમેશા એવોનું બહુમાન કરવું. એ જ રીતે પ્રખ્યાત ગુણવાળા આ ધરા ઉપર જે મહાપુરુષો હોય છે એનું પણ અપમાન અમારા આશ્રિતોએ ના કરવું. સાધુ સંતો હોય એનું પણ અપમાન કરવું નહીં. લોકમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ એટલે પ્રતિષ્ઠાને પામેલા રાજા હોય કે રાજકીય પુરુષો હોય એમનું અપમાન ન કરવું. તથા જાતીય કરીને શ્રેષ્ઠ હોય એનું અપમાન ન કરવું. જાતીય કરીને શ્રેષ્ઠ ન હોય પણ આચરણ જેનું શ્રેષ્ઠ હોય તો એનું પણ અપમાન ન કરવું. આટલા વાના બતાવ્યા, લોકમાં પ્રતિષ્ઠા પામેલા હોય. વળી જાતીય કરીને ભલે શ્રેષ્ઠ ન હોય પણ ધનાધિક્ય કરીને પાછા શ્રેષ્ઠ હોય. આ બધા શ્રેષ્ઠતાના એમ કહેવાય ને, એ પાયા કહેવાય છે કે આના આધારે એની શ્રેષ્ઠતાનું માપ આવે છે. સદગુણો એ કરીને પણ આ ધરા ઉપર ઘણા શ્રેષ્ઠ હોય, ભલે એની પાસે ફૂટી કોડી ના હોય તો એનું અપમાન ન કરવું. વળી વેદ શાસ્ત્રને પાર પામેલા વિદ્વાનોનું અપમાન ન કરવું. મનુસ્મૃતિમાં મનુ મહારાજે એવું કીધું છે. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા મનુ મહારાજનો મનુસ્મૃતિનો શ્લોક ટાંકે છે. ક્ષત્રિયમ ચૈવ સર્પમ ચ બ્રાહ્મણમ ચ બહુશ્રુતમ નાવ મન્યેત વેય ભૂષ્ણુ કૃષાનપી કદાચન. એક તો ક્ષત્રિયનું અપમાન ન જ કરવું, બહુ ધ્યાન રાખવું. સર્પનું અપમાન ન કરવું. અને વેદ વેદાંતના પારને સર્પનું અપમાન એટલે તમે લાકડીથી જરાક આમથી આમ ઉછાળો એટલે એનું અપમાન કહેવાય. જ્યાં જાતો હોય ત્યાં જવા દેવાનું. હા, બહુ એવું હોય ભલે, પણ પછી તમે એને કનડો અપમાન કરો એટલે એ તમને નડ્યા વગર ન રહે. ઘણા વર્ષો થઈ ગયા વલ્લભ ભગત, અમે દક્ષિણની યાત્રાએ ગયા હતા, 25 વર્ષ થઈ ગયા. અને ભણવા મૂકવા આવ્યા ને ગુરુ એ વખતે. પછી કચ્છી હરિભગતનો બેનસો હતો ત્યાં દક્ષિણમાં, નામ તો મને ભૂલાઈ ગયું. ઉતારો કર્યો યાત્રા વખતે, કારણ કે બીજી ધર્મશાળામાં ઉતારો કરવો એની કરતાં આ કચ્છી હરિભક્તોના 100 મિલ બહુ મોટા મોટા હોય, હે મોટા મોટા લાકડા હોય અને ત્યાં જગ્યા હોય. પછી ત્યાં ઉતારો કર્યો, ઘરે બાજુમાં. પછી એક દી રાત્રે વાત કરતા કરતા વાત કરી, ત્યાં પડખે કૂવો હતો અને કૂવામાં મોટું એક ઓલો આમ દિવાલથી ફરતું આમ ઝાડ પથ્થરથી ચણેલું, ત્યાં એક બાખું. પછી વાતમાંથી વાત નીકળી, સ્વામી અહીંયા એક સર્પ અંદર બહુ મોટો હતો અને એટલું પૂછડું બહાર હતું. એટલે અમને થયું ભાઈ આ રાતે નીકળે ને તકલીફ કરે તો, એટલે ખેંચીને આમ બહાર કાઢવા મહેનત કરી, પણ ભાઈ એ અંદર વયો ગયો. એ 25% બહાર હોય, નીકળે. હવે ખેંચતા તો ખેંચાઈ ગયો પણ નીકળે નહીં કોઈ રીતે. અને પછી તે એણે અમારું મોઢું નહોતું જોયું કોણે આ ખેંચ્યો છે. સર્પને ચક્ષુસ્રવા કીધા છે. એ આંખથી, આ કાનથી, આંખથી જ સાંભળે અને આંખથી જ જોવે.
ચક્ષુશ્રવા, એને કાન ન હોય સર્પને, પણ એ આંખથી સાંભળે અને આંખથી જોવે. આમ જોતો એટલે તમને એમ થાય જોવે છે, જોતોય હોય અને સાંભળતો પણ હોય. હવે બન્યું એવું, એ તો ખેંચતા ખેંચો પણ નીકળ્યો નહીં, બહુ મહેનત કરી, આમ કરતા રાત પડી ગઈ. કીધું હવે શું કરવું? અને આ રાતે ગમે એને આવ્યા વગર રહે નહીં. પછી તો એના પૂંછડે એક જાડું લાકડું બાંધી દીધું. કદાચ ક્યાંય તિરાડમાંથી ક્યાંક નીકળે તો આ લાકડું હલવાય ત્યાં અટકાઈ જાય. પૂંછડે મોટું લાકડું બાંધ્યું જાડું. અને જૂનો એ સમય, અને રાત પડી. ઓલો દરવાજા ખરા, પણ તમને ખબર ને ગામડામાં જેવા હોય એવા. આપણે અત્યારે તો આ બધું આવી ગયું, તે દી તો ઓલી તિરાડ્યું ને મોટા મોટા આંગળીને હાથ વહી જાય એવા. હવે એવા ઈ ન્યા મકાન ત્યાંય દરવાજા એવા લાકડાના, અને નીચે જગ્યાએ બહુ. અને ઓલો રાતે પછી ઘર્યો. બધા પલંગ ઉપર જ હૂતા હતા, પણ રાતે ધડીંગ ધડીંગ અવાજ આવે. ઓલું પૂછડે લાકડું બાંધ્યું હતું ને, એ ઓલા કણ અટવાઈ ગયું. ઓઈલો આખો અંદર આવી ગયો. એ કે ત્યારથી ખબર પડી ગઈ કે આનું કોઈ દી અપમાન કરાય નહીં. પણ લખ્યું શિક્ષાપત્રીમાં, તો કે એમાં ચોખ્ખું ક્યાં લખ્યું? એટલે કીધું ધનુર્માસમાં ભાષ્યની કથા સાંભળવા આવો, ખબર પડે. એમાં ચોખ્ખું લખ્યું છે કે સર્પનું, કારણ કે ક્રોધી સ્વભાવના છે, અને ક્રોધી સ્વભાવના વ્યક્તિનું બને ત્યાં સુધી એની આરે બહુ છે ને બગાડવું નહીં. એને પછી કાંઈ પડી ન હોય. એને વિચાર લાંબો ન હોય. ડાયો માણા વિચાર કરે કે આ ન કરાય, એને વિચાર જ ન હોય. અપમાન ન કરવું. અને વળી લખ્યું છે, વેદ વેદાંતના પારને પામેલા એવા બ્રાહ્મણ મનુષ્યનું અપમાન ન કરવું. આ ત્રણેય જણા ભલે શરીરે કરીને કૃશ કહેતા દુર્બળ દેખાતા હોય, છતાં પણ અમારા આશ્રિતોએ અપમાન ન કરવું. ક્ષત્રિય હાવ દુબળો પાતળો હોય, પણ અપમાન ન કરવું. સર્પ આપણને લાગે કે હવે હાવ હુકાઈ ગયો છે, પણ અપમાન ન કરવું. છેડતી ન કરવી, અપમાન ન કરવું. એટલે કારણ કે આ ત્રણેય જણાને દાઢમાં ઝેર હોય. ક્યાં હોય? દાઢમાં. આ ત્રણને, ક્ષત્રિયને, સર્પને અને વેદ વેદાંતના પારને પામેલા હોય, એ દાઢમાં ઝેર રાખે. અને તમારે ટાણું આવે ત્યારે એ કર્યા વગર ન રહે. આગળ પ્રસંગ આવે ને ત્યારે બતાવીશ. શતાનંદ સ્વામી કહે છે કે સત્કાર ન થાય તો કાંઈ નહીં. એવું નથી લખ્યું કે તમારે સામે જઈને એને હાર પહેરાવવા અને સત્કાર કરવો, પણ આટલા પુરુષોનું અપમાન તો અમારા આશ્રિતોએ ક્યારેય પણ કરવું નહીં. સત્કારવામાં એવો આવે, કદાચ આવે ને તો ઊભા થાવું. લાંબુ ન કરીએ કે તો કાંઈ નહીં, પણ આ આવે એટલે ઊભા. જો કે સર્પ આવે એટલે તમને કેવું જ ન પડે ઊભા થાય જો એમ. તમે તૈયાર જ હો. આમ ખબર જ છે કે આ આપણે ભલે શિક્ષાપત્રી ન વાંચતા હોય, એ સત્કાર તો કરે જ, એને ઊભા થઈ જ જાય. કે ન થાય? ઊભા થવું. આવો આવો બેસો એમ કહી અને આસન ઉપર બેસાડવા. પાણીનું પૂછવું, મીઠી વાણીથી એમને બોલાવવા. આ રીતે એનું બહુમાન છે. પણ અવજ્ઞા ક્યારેય ન કરવી. અને જો કોઈ પુરુષોનું અપમાન કરવામાં આવે તો એમાંથી મોટા અનર્થની પ્રાપ્તિ થાય છે. અને ભાગવતમાં એ વાત લખી છે કે મહાપુરુષોનું જે અપમાન કરે છે, અપરાધ કરે છે, તો કલ્યાણનો એ નાશ કરી નાખે છે. આયુષનો નાશ થાય મોટાના અપમાનથી, લક્ષ્મીનો નાશ થાય, અરે યશનો પણ એનો નાશ થઈ જાય. આ લોકમાં જે કાંઈ કીર્તિ મેળવી હોય ને, એ કીર્તિનો પણ નાશ થાય છે. આ સત્સંગમાં આપણે ઘણા પ્રસંગો જોયા છે. સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કર્યું અમદાવાદના સુબાએ. સન્માન ન કરે તો કાંઈ નહીં, પણ અપમાન કેવું કર્યું? મારવા માટેનું કાવતરું ઘડ્યું, ગાદી તકિયા ગોઠવા, પણ ગાદી તકિયા નીચે મોટો તેલનો ટાંકો બનાવ્યો હતો, અને ટાંકામાં ઊભા ભાલા ગોઠવાતા, અને એ ટાંકાની ઉપર હાથીકડાના કે ઓલા ખપાટિયાના પાટિયા ગોઠવાતા, અને ઉપર હળવેકથી ગાદી મૂકી દીધી હતી, ઓસાડને આમ તકિયા ને બધું. કોઈ વ્યક્તિ બેસે એની સાથે એ ખપાટિયા ભાંગી જાય અને સીધો તેલના ટાંકામાં પડે, અને અંદર ભાલા ઊભા મૂક્યા હતા એટલે વિંધાઈ જ જાય. પાણી હોય તો હજી તરી શકાય, તેલમાં તરવું કેમ?
અને ભાલા વાગી જાય શરીરમાં, પછી નીકળવું કેમ? આવું કાવતરું ઘડ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન એના રાજ દરબારમાં પધાર્યા. કડક આદેશ હતો કે સ્વામિનારાયણની હારે કોઈ પણ બીજા દરબારોને આવવા દેશો નહીં. દરબારો ઇંગિતજ્ઞ હોય, એ સમજી જાય, પગલા માંડે ને ત્યાં ખબર પડી જાય. અને સ્વામિનારાયણ ભગવાન તો સર્વજ્ઞ છે. એ તો જ્યારે ગોઠવતા હતા ને એ પહેલાની ખબર હતી કે આને આવું કામ છે, છતાંય ગયા, કોઈને આવવા ન દીધા. એટલે ત્યાં જ દરબારોને ખબર પડી કે ના શું કામ પાડેસ, અમે એના અંગરક્ષક પાર્ષદો સેવકો છીએ. એટલે દેવાનંદ દંડી સંન્યાસી હતા, એ માથું મારીને ગરી ગયા. એ કે નહીં, હું તો જઈશ જ. અને સંન્યાસી સ્વામિનારાયણ ભગવાને 5-7 સંન્યાસી અમુક કર્યા હતા, દીક્ષા આપી હતી, સંન્યાસ દીક્ષા, બીજાને સાધુ દીક્ષા આપી હતી. અને દેવાનંદ દંડી કહેવાતા, હાથમાં દંડ રાખતા. એ અંદર પ્રવેશ કરી ગયા કે આમાં કંઈક કાવતરું છે, નહીતર એકલાને અંદર જવાય નહીં. આ તમે જુઓ, ધર્મના વડા હોય કે રાજકીય વડા હોય, એ તમે જોજો એકલા ન જાય. અને એ જાય હાલતા હોય તો પડખે કાળે કોટી પહેરેલા 2-4 માણસો હોય. પણ તમે જોયું એનું, એ માણસો પડખે હાલતા હોય, પણ બહુધા ક્યાંય કેમેરામાં ન આવે, બહુ ઓછા ફોટા પડતા હોય. એ એટલા અંતરે કેવી રીતે ક્યાં ઊભા રહેવું, એટલી ટ્રેનિંગ એ લોકોએ લીધી હોય. અને આપણે ગમે એને આડા પડીએ, સજાગ હોય. એની પાસે તમે જુઓ કાંઈ ન હોય, પણ ત્યાં કોઈથી જવાય નહીં. અને એ ખાલી આમ કોઈ ખાલી ડગલા માણતો હોય ને ત્યાં એને ખબર પડી જાય. અને એટલા પ્રેક્ટિસવાળા હોય, એકાદી એની થોટ પડી હોય ને તો એ 2-4 ગોથા મરાવી દે. એ બધી રીતની પ્રેક્ટિસવાળા હોય. આમ દેખાય તમને હાવ સીધા, અને હાવ આમ શરીર પણ એટલા જાડા ન હોય. એટલે દેવાનંદ દંડી કે આમાં કંઈક કાવતરું છે. અંદર ગયા અને પછી રાજાએ સુબાઈએ કીધું, મહારાજ પધારો પધારો, ઓહો હો, અમારો રાજ દરબાર આજ તો પાવન કરી દીધો. તમે અમદાવાદમાં પધાર્યા, બહુ આનંદ થયો, અમે તમારી રાહ જોતા હતા. આવો આવો, લ્યો બેસો અહીંયા. રાજગાદી જોઈ એટલે આપણને જો કીધું હોય ને તો બેહી જ જાય. હો, શ્રીજી મહારાજ કે અમે રહ્યા ત્યાગી, અને સાધુ રૂપે અવતાર હતો, પણ વેશ રાજા મહારાજા જેવો રાખતા હતા. એટલે કે અમે સાધુ રહ્યા ને અમારાથી અહીંયા બેસાય નહીં, આ રાજગાદી તમારા જેવા રાજવીઓને શોભે, અમને ક્યાંક કદી લાકડાની ખુરશી આપી દો, અહીં બેસી. ત્યારે ના ના ના, તમારા માટે આ બધી તૈયારી કરી છે, આવો આવો એમ કરીને હાથ પકડીને લઈ ગયા. અને એ વખતે ખોટી લઈ સ્વામિનારાયણ ભગવાનને ત્યાં દબાવી, સોટી. અને જેવો આમ દબાવી, આખે આખો જે માળખું હતું લાકડાના કપાટિયા, એ બધું ગયું અંદર. હવે અંદર પાછું તેલ ઉકળતું, ગરમ તેલ હતું, અને ધોવાડા નીકળ્યા. અને સુબાની સામું જોયું, સુબો તો ભાગીને સિંહાસનની વાહે હંતાઈ ગયો. ઓહો, આ અપમાન કર્યું. પછી પાછો ખીજાણો, જાઓ મારા અમદાવાદની શહેરની અંદર પ્રવેશ ન કરતા. કે એટલે કે ક્યાં સુધી ન આવી? તો મારું રાજ હોય ત્યાં સુધી ન આવતા. સારું લ્યો. પછી ત્યાં ગઢ ફરતા દરવાજા છે, બધે દરવાજે ચોકી મૂકી હતી. બોલો, આખે આખો મોટો ગઢ હતો, એ બધા દરવાજે ફેરવા. જ્યાં જાય ને તો કે અહીંથી નહીં, ઓલા દરવાજેથી જાઓ, તો ત્યાંથી પાછો બીજા દરવાજે. સંતો ને પાર્ષદો ને બધા ત્યાં ગયા. સૈનિકો કે અહીંથી નીકળવાની મનાઈ છે, અહીંથી નહીં જવાય. એમાં ઠેઠ આખું ફેરવીને છેવાડે દરવાજો હતો, ત્યાંથી નીકળવા દીધા. આ બધું અપમાન સહન કર્યું, પણ પરિણામ શું આવ્યું? 6 મહિનામાં રાજ ગયું, અંગ્રેજોએ લઈ લીધું. આપણને એમ થાય કે અંગ્રેજોએ શું કામ લીધું? પણ એની સહાય હોય, ભગવાનનો સંકલ્પ હતો. રાજ ગયું. શાસ્ત્રમાં લખ્યું, આયુષ, લક્ષ્મી અને યશનો નાશ થઈ જાય જો મોટા પુરુષનું અપમાન કરવામાં આવે તો. સતામ અતિક્રમાદેવ પુણ્યાનામ મહતામપી સદ્ય ક્ષય સ્યાત સર્વેશામપી આયુષ સંપદામ.
એક તો સતામ એટલે સંત પુરુષનું જો અતિક્રમણ કરવામાં આવે તો એના પુણ્યનો પહેલાં તો નાશ થઈ જાય, અને પુણ્ય વયું જાય. કોઈ પણ વ્યક્તિ જે આમ દેખાતો હોય ને એ એના પૂર્વના સારા કર્મનું પરિણામ હોય કે આજ ગમે એટલું કરતો હોય ને તોય હવળું જ પડે. એ કહે ને અવળા પાસા નાખે ને તોય હવળા પડે. બોલો, બોલો નતો એક ચોર હતો, પછી તેને થઈ ગયું કે આમાં કાંઈ મેળ ખાતો નથી, આના કરતાં કે જેલમાં જાઉં તો ત્યાં બેઠા બેઠા ખવાય તો ખરું, કે અહીં કંઈ મેળ પડતો નથી, ચોરીનો મેળ આવતો નથી, પણ હવે એમ ગુનો કર્યા વગર તો ઓલા પકડી જાય ને એટલે શું કરવું કે. ચોમાસાની ઋતુ ને એક ભાઈ છત્રી લઈને મોટી ઉંમરના હાલ્યા જતા હતા, એટલે આને એમથી એમાં પોલીસની ગાડી આમ નીકળી એટલે છત્રી લઈને ભાગવું એટલે હમણાં મને પકડીને અંદર નાખી દે ને હવે હું સુખ્યો થઈ જાઉં. આ ચોમાસું રાતે ક્યાંય આરામ કર્યા જેવું ઘર નથી, કંઈ ઠેકાણું નથી, રાતે ઊંઘ આવે નહીં, વરસાદમાં પલ્લી જાય, એના કરતાં અંદર નાખે તો એક રાત તો આપણે શાંતિથી પછી ખાવાય દેહે, ભલે 2 ધોકા મારશે પણ હુવાનો એક આશરો તો મળી જાય. એટલે ઓલા ભાઈના હાથમાંથી છત્રી લઈને ભાગ્યો. તે છત્રી લઈને ભાગ્યો ને એટલે કે લઈ જાઓ મને, એમ કે તમારી હશે, કે મને મળી હતી, કે તમારી હોય તમે લેતા જાઓ, કે હવે વિચાર કરો લ્યો. મેળ નો આવ્યો અને જાવું તું અંદર તોય જવાનું નહીં, ઘણા નથી જાવું તો અંદર વૈયા જઈશ. પુણ્યનો નાશ કરી નાખે એટલે અપમાન ન કરવું. સત્સંગમાં બનેલો તમને એક ટૂંકમાં પ્રસંગ આપું.